તો રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાગ્યા છે સવારના 8:30 થઈ ગયા અને આપણે જો નિશાળીના ગામમાં મેલી અને એ તો તમને તો ખબર જ છે કે કાયમ મારે પહેલા કામ પેલું એ જ હોય છે નિશાળીને મેલવા જવાનું તો મેલી અને કમ્પ્લીટ એ હોઉં કારણ કે સિરાઈ બિરાઈને તો જીઓ તો લઈ કાંઈ ટેન્શન નથી ને અત્યારમાં જો આ પારો છે ને બાંધીને બેસી ગઈ આમ થોડીક ઓલી આંબલી હે ને કાપી હતી ને આંબલી પાછી ફૂટી ગઈ થોડું જેગી હોય ને તો અઘોસર થાય પાણી આપણે આલાણ હોય ને પાણી નીકળે એટલે પછી મોટું જયડું થઈ જાય પછી પાણી હલવાઈ જાય એટલે આલબાજ બીજે જાય તો પછી ધોવાય નિકાલ આમ ફેટા બોલ બાજુ એટલે આખા પડાનું પાણી ઓલ પર વેંડી થઈ જાય એટલે આમ નથી જતું ન ખેતર તો વેંડી ટપી જતું ઓલા ખેત વેંડી પડખે થઈને અહીંયા થઈને આમ નીકળે બહાર સડક પડખે એટલે હે ને અહીંયા ઓલા આંબલીની કાપ્યા છે ઝાડવા પાંગરાવે નહીં મારે તો કુસો નાખીને હરગાવી એટલે ફરીને ચોમાસામાં પાંગરે નહીં ચોમાસું પાણી હાલે વળી બાકર લઈને મોહન જાય જગવા મોહન ને જાય 3 દિન રજા હે ને એટલે 2 દિવસ કાલે નતો ભણો છે આજે નહીં જાય કાલ તો પાછા રવિવાર થાય એટલે કાલ તો હંધાને રજા તો મોહન કે હાલો મમ્મી આવ્યા હોય તમે આવ્યા તો હરી કે અમારે ન ખાવું કે હું એને બે જ હંતી વસ્તુ લઈ પાણી શીખણ હંતી હારે લઈ જાય એટલે ઉપાધિ નહીં બરોબર જો પૂરા બે અને આની પાછો એક મોહન આમ તો આનું પેલા કહી દઉં જો ભાઈ ટાટોળિયા અત્યારમાં ગરી ગયા હેલા અત્યારમાં તડકો લાગે ગભરું એ ગભરું હામું તો જો તારો વિડીયો ઉતારું હામું જો ગભરું તારો વિડીયો ઉતારું શોખ નથી તને ઈ કે આવડા કાયમ સોયટા જ હોય અને મોહન ને બે પાઈન પા જાંબુડા ખાય હાલે આ કોણ આવ્યું પાયો હેલા તાર નામ પાયો હે પાયા જેવડો જ છે ખાટલા ને પાયા જેવડો તમારે જોવું હોય બતાવે જો આ ખાટલો પડ્યો હે ને જાજો ફેર નહીં ઉભો રાખતો જો આ તો નાની ખાટલી છે એટલે જરાક વળી ટકો ઊંચો લાગે ને પાયા જેવડો જ છે હાલે હોતે ને ધોડાય તો જો હાલે જીણકો ખે પણ તો ધોડે હે જો જાંબુડા ખાવા નામ શું હે એટલે તાર નામ શું હે હે આદિયો હે કોણ હે તાર નામ કેતો જા નામ શું કઈક છે મને યાદ રામજી દીનું નામ કા ઈ તો ઓલા નામ તો બીજું તાર નામ શું હે નામ બોલ લે ઓલા મોટો ને રામસિંગ આવતો ઇન પાય છે જો ઇનજો સિંધા થોડો પાડોશીના છોકરા ને છોકરો હે અલી હને અતારમાં ઇન દાદી આગળ મૂકી ગયા તા મમ્મી દાડિયા જા લાઈ મેલે એટલે હરોજ ઇન દાદી લાગે જાંબુડા ખાવા એટલે આયા ને આવતો રહ્યો ઇન દાદી હવે આપણા ઘરે આયા જો જાંબુડા ખાય જો આઈથે વેણીને ખાય જાંબુડા ખરિયો કાઢ નાખે હો જાંબુડો તોડ જા જાંબુડો તોડ લે આઈ તોડ લે આ તોડ લે તોડ લે ખરિયા ને કાઢી નાખી તોડ લે વરસાદ વગરના જાંબુડા ક્યાં હારા ઝીણ ઝીણા છે ખાઈ ગયા ખાઓ હપ કરી જા હાલે તોડે હાઈતે તોડે એનો શોખ પૂરો થઈ જાય ને હાઈતે જાંબુડા તોડીને ખાવાનો એક તો માંડ હમાઈ ગઈ ખરિયો કાઢી વારે હે સાલ ખાય ખાઓ જાંબુડા ખાઓ હા મોહન કાકો જાંબુડા ખવડાવે ખાઓ કાકો થતો છે તો આપણે પાણી જ ન થાય પાણી ન થાય થતા શીલા હવે ટકો હલાવે હું કીએ મેં કે ઝીણા થયા તો કે ના રેડી છે એમ નાના છોકરા હારા લાગે થૂકી નાખે જેવો તેવો ખાઈને ખાય ખરિયા હલવા જઈશે ત્યાં દાદી અમને ઓળખવા મીંડો 2-3 દી લઈ આવીને તે ઓળખવા મીંડો હું ગામમાં રિક્ષા લઈને જાઉં તો અહીંયા લઈને બેઠા ને અહીંયા દાંત કાઢે કેટલા રખડે એટલે મજા આવે જાણે તો થઈ ગયું ભાઈબંધ થઈ ગયો પેટ કરે ને તો પછી હાલે હાલે બાવ ભાઈબંધ થઈ ગયો હે એ બાવ ઘોડું તા એમ તો ખબર કેટલી પડે 12 મહિનાના 13મા મહિનામાં બેઠો ગભરું આવે ને તો હવે આ ગલુન બોલાય તો ગલ્લુ કે આમ ગલ્લુ જાંબુડા કે હે જાંબુડા હે હાલે ગલ્લુ ક્યાં હાલે ગલ્લુ ક્યાં ગયું ગલ્લુ
ક્યાં જો આવ્યો ગલ્લો જો આવ્યો ગલ્લો ક્યાં હા જેવરી બોલાય ક્યાં ગયો જોઈ જો હા કરો ગલ્લો 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 કેતો ટીટોડી બોલાવે ને બા જાય છે તો અત્યારમાં રમાડે છે તો મિત્રો વાગ્યા છે 9:30 અને અમે આવ્યા હતા જો આ જેઠે આપણે ઓલા ઝાડવા કાપ્યા હતા ને એ બધા થોડા પાંગરા હતા કીધું ને પાસે હરોળી વાળી અને હરગાવાના છે તો જો આ તો બહુ હરોળ્યું નથી તેથી હરગાયું તો પાછું આજે છે ને હરગાઈ નાખેલા ફોટ કોઈ બંધ થઈ જાય પાંગર તો બંધ થઈ જાય એટલે કાઢી નાખવાનું ને આ બધા અમુક અમુક પાંગર છે ને એને એ જ રીતે કરવાનું બાકી અહીંયા હતા ને આંબલી ને એવો લીમડો ને એવું બધા એ હરોળી વેર્યા અને એ કીધી થોડા ફૂકાય ને એટલે પછી હરગાવ્યા અત્યારે એને હરગાવા તો આવું બધું કામકાજ ઉપાડ્યું અત્યારમાં કારણ કે ચોમાસું આવે ને એટલે આવું કામ બધું કમ્પ્લીટ કરવું પડે એટલે કારણ કે ચોમાસાને પછી કાંઈ લપરી શું હે હા હે તનાવારામાં ક્યાં તાર્યું લઈને કાઢું જઈશ આમ જોતામાં દેખાય એવું છે હું તમે તાર્યું ઠોકે જનાવર આ તો ટીકડી બસું બસું ટીકોડીને બે ગયું ટીકોડીને બસું છે ટીકોડીને બસું અહીંયા કરીને બે ભલા માણ હમણાં ડોકું ઉડાડી નાખે લીમડાને પોથું કાપવા જાય છે દેખી જઈને કે હમણાં કાપી જાય ટેવ એવી શું આપણે આ રહ્યું ને આમ જાલીને કીધું હા ને કાપ નાખું તારી દેખાણું એક જ હોય દઉં બગલા ખાઈ ગયા બગલા ઉલારી જાય ત્યાં લાગે હવે હોય નહીં એંડો ફોટે તરત ભાગવા જ માંડે ડમરી બોલે પેલા 3-4 હતા એક રી બગલા ઓલ ખાઈ જાય બગલા ઉપાડી જાય ઘડીકમાં આપણે અહીંયા પાણી વાતા તો પાણા ઠોકી તો મજા મૂકે ને મોન ઘણું વાયા તોડો પણ તો એનું હાથ નહીં હા થાવે એટલે પૂરું બગલા આપણે હારે થોડા ઉપાડીને ઉડી જાય વાવણી આપણે વરસાદ થઈ જાય તો વાવણી થાય ને તો લડે નહીં હા કેદુના સુખા કરી કઈ મીઠા પાહામાં વરસાદ દસાવતો વરસાદ ક્યાં ગયો પણ જાણ કોઈ વરસાદના નંબર હોય તો આપજો અમે ફોન કરી કા જો અમારે વાડીને છેડે 2 માળની બિલ્ડિંગ છે હા અમારા નથી હેઠા ઉતરે હા પડી જાય તો કાંઈ તાળા થઈ ગયા તાળા થઈ ગયા પડી જાય તો વાગી ગયા છે 11:30 જેવો ટાઈમ થયો 10:40 થઈ ને હું મોહન જાય ફેરો કરવા રોપનો કા મોહન કરે કે મારે હારે આવું મેં કીધું આમ આપણે આમ પાંસોડા બાજુ ચોટીલાની ઓલી બાજુ પાંસોડા અહીંયા જાય રોપ લેવા રોપ લેવા બીજાનો આપણો નહીં રિક્ષા વાળાને ગમે જવાનું થાય એટલે અમારે 2-3 વાડી વાળા છે ને એને પેરા થઈને બધા રોપ લેવા જવાના કે તમારે રિક્ષા લઈ લો એ થઈ પાડો દઈશ કે કાંઈ વાંધો નહીં હાયલા જે કોઈ દી બાજુ જયા નથી પણ પહેલો ફેરો ચોટીલાના રોડે કરી આવી કીધું તો જઈ આવી કેવું વજન રહી આવી પછી આપણે કહીશું બાકી તો જાય છીએ હવે કેમ કે રોડે હાકી એટલે વાંધો ન આવે પણ અગાઉ થોડીક આમ બીક લાગે હાકી એટલે અત્યારે કાંઈ ન બીક લાગે પણ અગાઉ લાગે તો જઈશું ને તારે હાંકવાની હું કાંઈ ના હાંકવાનું રોદા મારી મને હાંકવા દે હાઈવે આવે ને તા કહીશ મારે હાંકવું હાઈવે જે નહીં તો ઓલું કનેક્ટ તો શું ભૂલી જાતો હા એ ભૂલાઈ જાય તો તમે હાંક લીજો શું તે તો એવું જ હોય હાલો હવે નીકળી Star flows into the sky. The summer was alive, going to the end of time. I can see the daylight. I smell perfect.
ચોટીલા ડુંગર દેખાય જોરીઓ. પહોંચી ગયા છે આપણે નર્સરીએ. રોપ લેવા આવ્યા અહીંયા. અહીંયા જો બધા પોટા છે રોપ ના જી હોય ઈ. રીંગણાના ને બધું. એવા જોતા ને એવા રોપ મળે. હે એ આમાં બધા જો અંદર છે. અનેક જાતના હોય છે. ઘટે જ નહીં. હવે છે ને રીંગણાના જ આજા. શ્રી મહાકાળી હાઈટેક નર્સરી. સાયો કરીને આવે ને એટલે અસલ મજાનું થાય. મરસી નો જ છે જો જાજો તો આ બધો મરસી નો. એને બદનન કો હે આ મોટો. જો ઘણા લેવા આવે અમને. મોટરસાઇકલ જ પડ્યા હે નકરા. ઓછો તડકો આમ થોડોક રોકાઈ જાય ને એટલે સારો થાય. બહુ આમ અંદર આપણે આવે ને બહાર લાગે ને કરતા ઓછો તડકો લાગે. ગાળું હોય ને રોકી રાખે. રોપ જો કઈક આમાં મેળ દીધો. એક પાછળ મેલું છે અને જે કઈક ઉપાડવા ગયા છે લઈને કમ્પ્લીટ કરીને આમાં 1000 આમાં 1000 ને ગોલો બાસ્કો બધામાં 1000 છે. એટલે 2-3000 અને એ સિવાય ને કાંઈક લીધો લગભગ 3-4000 રોપા લીધા છે. તો જાવ ને લેવા હવે નથી જવું. નથી જવું. ઘણો આટલો થવાય. આટલો ઘણો ને? હા વાહ. મિત્રો અત્યારે વાગ્યા સાંજના 6:45 થઈ ગયા. એટલાક સુરત દાદા છે જો હમણાં દઈએ હાથમાં જઈશે. અને ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઘરે. જોકે ઘરે તો 1-2 કલાક પહેલાં પહોંચી ગયો. પણ પછી આવ્યા હતા ગોરધનભાઈને પછી પાછી ચડી ગયા બેઠા હતા. અને બાકી તો 2 કલાક થાય ત્યારે ઘરે પહોંચી ગયો હતો. અહીંયા રોક લઈએ અહીંયા લગભગ 1-1.5 કલાક કે 2 કલાક રોકાણે છે. એ આ કાં કાઢે હે ખેલેલો હા મોના ને ભાઈ. એટલે જે હતા પહેલી વાર એટલે આગે રિક્ષા લઈને ફેરે નતા ગયા. પહેલો જ ફેરો એટલે આગે હતો. એટલે મેં કીધું કેમ થાય. હવે વાંધો નહીં. હવે ફૂલ ખાલી ગઈ ક્યાંય તકલીફ ન પડી. ટ્રાફિકમાં કે ગમે ત્યાં બધે કાઢ લીધી. એટલે હવે ઉપાધિ નહીં. હવે ગમે ત્યાં ફેરો હોય હવે જઈ શકીએ. વાંધો ન આવે. પપ્પા હા દોરી લેતા આવવાની એક જ રાખી દે. એવું છે. હાલ લેતો મોહને વર્તા હાકી હતી નહીં. હા થોડાક શેક. કેમ આપણું ડ્રાઇવિંગ લાગ્યું? આપણું સારું ડ્રાઇવિંગ લાગ્યું. હા એમ. હવે ગમે ત્યાં જાવ તો હાલે ને ફેરો કરો હાલે જ ને. તો બસ તો ફેરો હોય જ કીજો. હા નજીકમાં હોય બાકી તો તમે પાછા એમ કે વડોદરા ફેરો હે તો નો મેર પડે. અહીંયા અમારા વિસ્તારમાં વાંકાનેર મોરબી ગમે આવે તો હાલે. શું હાલે હે વાસીદું કરે જો. અહીંનું 2 દાણ વાસીદું અમારે કરવું પડે. એક ફેર સવારમાં ને એક ફેર અત્યારે. ને આવા રાડા કાઢ ત્રણેય ફેરું થાય. હા એટલે બાઈ ને કઈ હાવ નવરી ન રહે. કઈ કામ જોઈએ. બાયડી ને નવરું જ રહેવું પણ ભેંસ હોય ને એટલે નવરી ન હોય બાયડી. 2 ટાઈમ એવું છે જો. પાણીને થોડોક વારો નતો એટલે નિરાજ છે. અને ફાઇનલી ફેરો કરી અને વીયા